હેલો, નમસ્કાર મિત્રો. ગુડ આફ્ટરનૂન. ઘણા સમયથી આપણે જે જાહેરાતની રાહ જોઈ રહ્યા હતા એનું નોટિફિકેશન આવી ગયું છે અને એની ફોર્મ ભરાવાની તારીખ પણ આવી ગઈ છે. પરીક્ષા એપ્રોક્સ આપણે જોઈશું ક્યારે લેવાશે, પણ એ પહેલાં જે પણ મિત્રો નવા છે એ આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરે અને તમારા મિત્ર વર્તુળમાં શેર કરો, જેથી મોટામાં મોટા સમુદાયને એનો લાભ મળે. હવે આપણને ખબર છે કે મહેસૂલી તલાટી વર્ગ 3ની જે જગ્યાઓ છે, બરાબર 2389 જગ્યાઓ, એના માટેની જાહેરાત આવી ગઈ છે. હવે એમાં શૈક્ષણિક લાયકાતમાં ચેન્જ થયો છે. પહેલાં 12મું ધોરણ હતું, પરંતુ હવે કોઈ પણ સ્નાતક અને કોઈ ગ્રેજ્યુએશનમાં છે, તો લાસ્ટ યર અથવા લાસ્ટ સેમિસ્ટરમાં છે, એ લોકો પણ અપ્લાય કરી શકશે. ઓકે, હવે એની વયમર્યાદા જોઈએ તો એની વયમર્યાદા બહુ સિમ્પલ છે કે જનરલ 20થી 35 વર્ષ સુધી હોય, એટલે લઘુત્તમ તમારી વર્ષ 20 વર્ષ હોવા જોઈએ અને મેક્સિમમ 35 વર્ષ જનરલ માટે. પછી એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ મહિલાઓને અને વિકલાંગોને એમની કેટેગરી પ્રમાણે અલગ અલગ વર્ષની છૂટછાટ મળે છે, બરાબર. મહિલાઓ હોય, દિવ્યાંગો હોય, એમને 10 વર્ષ એટલે અપ ટુ 45 સુધી અપ્લાય કરી શકે છે. એસટી, ઓબીએસ અને ઈડબ્લ્યુએસ જે પુરુષો છે, બરાબર, એમને 5 વર્ષ સુધીની છૂટછાટ મળે છે. એટલે ટોટલ જે અનામત વર્ગના ઉમેદવારો છે 40થી 45 વર્ષ સુધી એપ્લાય કરી શકે છે. હવે સૌથી મહત્ત્વનું છે કે આનો જે અત્યારે ચર્ચા છે કે ભાઈ આ 1900 ગ્રેડ પેની જગ્યા છે, 26,000 પગાર ધોરણ છે, વાર્ષિક અરે મંથલી 26,000 તમને ફિક્સ પે 5 વર્ષ સુધી મળશે. ઓકે, તો અહીંયા વિરોધ એ છે કે વર્ગ 3ની જગ્યા છે અને એની જે પરીક્ષા લેવામાં આવે છે ક્લાસ 1-2 જેવી એની પેટર્ન સેટ કરી છે, તો આપણે એના વિશે અલગથી ચર્ચા કરીશું. તો પગાર ધોરણ છે 26,000 અને 5 વર્ષ સુધી ફિક્સ પે તમારે રહેશે. ઓકે, 5 વર્ષ પછી તમને કાયમી પગાર ધોરણમાં લેવામાં આવશે, તો એનો ગ્રેડ પે 1900 છે. ઓકે, હવે પરીક્ષાની ફી જોઈએ તો પરીક્ષાની ફી જનરલની 500 રૂપિયા છે અને અન્ય જે છે જનરલ સિવાયના અનામત કેટેગરીના, બરાબર, જેને રિઝર્વેશન મળે છે, એમને 300 રૂપિયા છે. હવે આમાં પહેલાં કેવું હતું કે તમે પરીક્ષા આપવા જાઓ, બરાબર, ફી ભરો, પરીક્ષા આપવા જાઓ એટલે તરત જ તમારા ખાતામાં થોડા ટાઈમ પછી એ ફી પરત તમને મળી જતી હતી, બરાબર. પણ હવે ચેન્જ થયું છે, અહીંયા રૂલ એવો લાવ્યા છે કે ફી પરત એ લોકોને જ મળશે જે પ્રિલિમિનરી પરીક્ષા આપશે અને પ્રિલિમિનરી પરીક્ષામાં ઓછામાં ઓછા 40% માર્ક્સ લાવશે. ઓકે, પ્રિલિમ કેટલા માર્ક્સની છે એમાંના 40% તમારે લાવવાના છે, એ આપણે આગળ જોઈએ. એટલે અહીંયા હવે માત્ર પરીક્ષા આપીને ફી પરત મેળવવાવાળા જતા હતા, એ કોમ્પિટિશન ઓછી થઈ જશે અને જે સિન્સિયર સ્ટુડન્ટો છે અથવા તો ફી મેળવવા માટે પણ લોકો મહેનત કરશે, બરાબર. આ તો પેલું જે ઇલેક્શનમાં આપણે ચૂંટણી લડતા હોય તો અમુક ટકા જે મત ના મળે તો ડિપોઝિટ જપ્ત થાય, એવી તમારી ડિપોઝિટ જપ્ત થવાની શક્યતા છે. ઓકે, ત્યાર પછી ફોર્મ ભરવાની તારીખ તો હજી 26/5થી શરૂ થશે અને 10 જૂન 2025 સુધી રાતના 12 વાગ્યા સુધી તમે ભરી શકશો. તો બધા જ ડોક્યુમેન્ટ સાથે રાખો, એકવાર નોટિફિકેશન વાંચી લો, ડોક્યુમેન્ટ સાથે રાખો, તમારે જે અપલોડ કરવાના થાય અને એક સાથે વ્યવસ્થિત રીતે અપલોડ કરી દો. હવે અહીંયા પરીક્ષા પદ્ધતિ જે ચેન્જ થઈ છે એનો મુખ્ય જે વિરોધ પરીક્ષા પદ્ધતિને લઈને છે. ઓકે, તો પ્રાથમિક પરીક્ષા છે એ એમસીક્યુ બેઝડ હશે. હવે અહીંયા એમને નક્કી નથી કરી કે OMR પ્રમાણે લેશે કે CBRT એટલે કોમ્પ્યુટર બેઝ પ્રમાણે લેશે, કોમ્પ્યુટર પ્રમાણે લેશે, જે તમારી CCE લીધી હતી એ પ્રમાણે. ઓકે, તો 2 વિકલ્પ અહીંયા ખુલ્લા છે, તો ક્યારે લેશે આપણે હવે નોટિફિકેશન આવે ત્યારે આઈડિયા આવે. ઓકે, તો પ્રાથમિક પરીક્ષા પદ્ધતિમાં જો ગુજરાતી વિષયના 20 ગુણ છે, અંગ્રેજી વિષયના 20 ગુણ છે, બંધારણ, વહીવટ અને અર્થશાસ્ત્ર, બંધારણ, જાહેર વહીવટ અને અર્થશાસ્ત્ર એના 30 ગુણ છે, પર્યાવરણ, વિજ્ઞાન અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે કે કોમ્પ્યુટરને લગતી ઘણી બધી બાબતો એના 30 ગુણ છે, વર્તમાન પ્રવાહના 30 ગુણ છે, ઇતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિક વારસો એના 30 ગુણ છે અને ગણિત રિઝનિંગ એટલે મેથ્સ રિઝનિંગના 40 ગુણ છે. ટોટલ 200 માર્ક્સનું ક્વેશ્ચન પેપર રહેશે, તમને 3 કલાક આપવામાં આવશે. ઓકે, તો ફરીથી જોઈ લો, ગુજરાતી 20 ગુણ, અંગ્રેજી 20 ગુણ, બંધારણ, જાહેર વહીવટ, અર્થશાસ્ત્ર 30 ગુણ, પર્યાવરણ, વિજ્ઞાન અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી 30 ગુણ, વર્તમાન પ્રવાહ 30 ગુણ, ઇતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિક વારસો 30 ગુણ. ઓકે, અને ગણિત અને રિઝનિંગના 40 ગુણ, ટોટલ 200 માર્ક્સ. હવે તમે જુઓ કે પ્રાથમિક પરીક્ષા 200 ગુણની છે, સમય 3 કલાકનો છે, નેગેટિવ પાર્કિંગ એટલે તમે એક ખોટો કરો તો એના 0.25 કાઢશે તમારા જે સાચા પડ્યા માર્ક્સ છે એમાંથી. ઓકે, પીટી હજુ નક્કી નથી, OMR બેઝ લેશે અથવા તો CBRT લેશે. ઓકે, ઓનલાઈન લેશે અથવા તો ઓફલાઈન લેશે. પીટીમાં ઓછામાં ઓછા 40% માર્ક્સ લાવવા જરૂરી છે મેન્સમાં ક્વોલિફિકેશન માટે. મેન્સમાં પણ તમારે ઓછામાં ઓછા 40% મેરિટ હોવું જોઈએ. ઓકે, બંનેમાં 40%. જો પીટીમાં 40% માર્ક્સ લાવશે, બરાબર, તો જ તમે મેન્સ આપી શકશો. હવે તમે મેન્સની જે જોઈ લો કે અહીંયા પણ મુખ્ય પરીક્ષાના 3 પેપર છે, દરેક પેપરના 3 કલાક છે અને દરેક પેપરના
100 માર્ક્સ છે. ખાલી જે થર્ડ પેપર છે એ થોડું ડિફરન્ટ છે. ઓકે, તો પહેલું જે ગુજરાતી ભાષા કૌશલ એનો આખો સિલેબસ આવી ગયો છે, આપણે જોઈશું. 3 કલાકનું છે, એના 100 માર્ક્સ છે. ત્યાર પછી અંગ્રેજી ભાષા કૌશલ એટલે ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલ ટેસ્ટ, બરાબર, એના 100 માર્ક્સ છે. ઓકે, અને જે જનરલ સ્ટડી છે, જે અહીંયા બધા જે પીટીમાં જે સબ્જેક્ટ એ બધા જ સબ્જેક્ટો જનરલ સ્ટડીઝમાં આવી જશે, અને એના 150 માર્ક્સ છે. એટલે ટોટલ 150 માર્ક્સને તમારે જનરલ સ્ટડીની થશે. હવે અહીંયા જો કે મુખ્ય પરીક્ષામાં જગ્યાના 5 ગણા, કુલ જગ્યાના 5 ગણા, પહેલાં કેટેગરી વાઇઝ 5 ગણા બોલાવતા હતા, હવે કુલ જગ્યાના 5 ગણા બોલાવવામાં આવશે, અને લઘુત્તમ 40 માર્ક્સ લાવવા જરૂરી છે. ઓકે, તો આ હતી તમારી જે તલાટીની રેવન્યુની જે તમે ઘણા ટાઈમથી રાહ જોઈ રહ્યા હતા. ઓકે, અને હવે દરેક પીટીની તૈયારી કેવી રીતે કરવી, કઈ બુક લિસ્ટ તમારે વસાવવું જોઈએ એની હું ચર્ચા કરીશ, અને મુખ્ય પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી એની તૈયારી કરીશ. મુખ્ય પરીક્ષાની પરીક્ષા મેં જે જીપીએસસી 2 વખત મેન્સ લખી છે એ પદ્ધતિ હું તમને શીખવાડીશ, જો ક્યારે એની કરતાં ઘણું સરળ રહેશે, બરાબર. તો પણ આપણે એને લાઇટલી લેવાનું નથી, તૈયારી ચાલુ કરી દેવાની છે. ફોર્મ ભરાયાના પીટીના લગભગ 1-2 મહિનાનો તમને ગેપ મળશે, મેક્સિમમ 2 મહિના સમજી લો, પછી તરત તમારી મેન્સ લેવામાં આવશે. તો ટેન્ટેટિવ ડેટ પણ એ લોકો જાહેર કરશે. તો તમારે સમજો કે તમારી ફોર્મ ભરાયા પછીની અંતિમ તારીખના 6-8 મહિનામાં લગભગ બધું કમ્પ્લીટ કરી દેવામાં આવશે. જગ્યાઓમાં વધારો પણ થશે, એ પણ લખેલું છે. મોટે પાયે તમે એને શેર કરો, અને ફર્સ્ટ ટાઈમ ચેનલ પર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને તમારા મંતવ્યો કોમેન્ટ બોક્સમાં જરૂર આપજો. ફરીથી મળીએ. જય હિન્દ, જય ભારત.